નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ડાંગ જિલ્લાના ચનખલ ગ્રામ પંચાયતમાં ધૂમ મચાવતો ભ્રષ્ટાચાર છતાં વહીવટતંત્ર મૌન। ડાંગ જિલ્લામાં આવેલ ચનખલ ગ્રામ પંચાયતના નીલસાકિયા ગામમાં બ્લોકના કામમાં અધિકારીઓની મિલીભગત થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવશે કે કેમ? ચનખલ ગ્રામ પંચાયતમાં આવેલ નીલસાકિયા ગામમાં એક જગ્યાએ જ 2 વાર કામો ઓનલાઈન થયેલા છે તેમ બતાવી દેવામાં આવેલ છે। આ કામમાં અધિકારીઓની તલાટી કમ મંત્રીની અને સરપંચ કેટલી ટકાવારી છે તે તપાસ કરવામાં આવશે ખરું। નીલકાસિયા ગામમાં 2021-22માં જવાહરભાઈ રાયસિંગભાઈના ઘરથી ફરસી તરફ જતા પેવર બ્લોક રસ્તાનું ₹2,44,500 કરવામાં આવેલ। આ ત્યારે એ જ જગ્યાએ 2022-23માં રમેશભાઈ બુધિયાભાઈના ઘરથી જવાહરભાઈના પેવર બ્લોકના રસ્તાનું ₹3 લાખ કરવામાં આવેલ છે। જ્યારે સ્થળ મુલાકાત લેતા ખબર પડી કે સ્થળ પર જવાહરભાઈ રાયસિંગભાઈના ઘરથી ફરસી તરફ જતા પેવર બ્લોક રસ્તાનું ₹2,44,500માં કરવામાં આવેલ છે અને 2022-23માં કામ થયું છે તેમ બતાવી ₹2,99,877 ઉપાડી લેવામાં આવ્યા છે। તો વિચારવા જેવી વાત છે કે શું આ પેવર બ્લોક રસ્તાનું કામ ચાલતું હતું ત્યારે આ કામની તપાસ કોઈ અધિકારીએ કરી નથી। અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવામાં જ રસ ધરાવતા હોય છે। જ્યારે સ્થળ પર કામ ₹2,44,500 અને 2021-22નું કામ કરવામાં આવે છે અને એ જ કામના ₹2,99,877 ખર્ચ બતાવવામાં આવે છે કે તે કેવી રીતે શક્ય છે? જો આવું જ ચાલતું હશે તો ગ્રામ પંચાયતનો કે લોકોનો તો હિત નહીં પણ ગામના સરપંચ અને તલાટી મંત્રી અને અધિકારીઓનો વિકાસ થશે એમાં કોઈ શક નથી। તો લોકોમાં ચર્ચાનો વિષય બનેલ છે કે આમાં અધિકારીઓની ટકાવારી કેટલી હશે અને હવે અધિકારીઓ આ બાબતે તપાસ કરશે કે કેમ એ પણ જોવાનું રહ્યું। બ્યુરો ચીફ મિલન તુડે, i7 ન્યૂઝ ગુજરાતી, ડાંગ।